જય સ્વામિનારાયણ. આ ઘણા લોકો છે ને, આ બધા આપણે બહેનો દીકરીઓના બધા છે ને, જો ને શાક સમારે અને અનાજ દાણાદૂણી સાફ કરે અને આ વાળે ને પોતા કરે અને સાફ સફાઈ કરે. ઘરે કામ તો હોય જ ને, પણ કરી જ રાખે છે ને. જુઓ છો ને, 24 કલાક ને વર્ષો વર્ષ એમ કરી જ રાખે છે ને. આ તમે મરદ મુછાળા તો બધા આટા મારીને હા બરાબર છે એમ કરીને વ્યાજ આવો. પણ આ બહેનો તો કેટલું સેવાઓનું કામ ચાલુ જ છે. અને પાછું ઘરકામ તમારા હોય, કામ કરવાના એ કરતા હોય છે. અને પાછું એ જ્યાં ધૂન ભજન કરવાનું હોય તો બપોર વચ્ચે પાછા એ જાંજ મજીરા લઈને પાછા ભજન કરી રાખતા હોય. પણ તમે જોજો, મેં અમુક કુટુંબોનો માર્ગ કર્યો છે કે આવા ધર્મસ્થાનો જ્યાં જ્યાં હોય ત્યાં એ રાત દિવસ ધર્મ કાર્યમાં લાગ્યા હોય, સંસ્થા કે મંદિરના સેવા કાર્યોમાં લાગ્યા હોય, નાના મોટા બધા સેવામાં અખંડ રહેતા હોય. જ્યાં સંતો મોકલી ત્યાં દોડી દોડીને કામ કરતા હોય. બૈરાઓ પણ એની રીતે સતત પહેલાં મંદિરનું સંસ્થાનું ધર્મનું સ્થાનનું કામ એ પહેલાં સેવાના કામ કરી રાખતા હોય. એવાના ઘરમાં તમે જોજો, ન કોર્ટ કચેરી હોય, ન માંદગીન ખાટલા હોય. ભગવાનને એમ હોય ને કે અમારી સેવા કરે છે તો એને અહીંયા પછી નવરા અહીંયા ન એને ગૂંચવી રખાય. અને જે ક્યાંય ભળે નહીં એને ઘરે પછી જોજો પરિવારની સેવા કરી રાખશે. પછી એ શું કે આમાંથી નવરા નથી થતા એટલે અમારે કરવું શું? નવરા થાય તમારે ઘણું સેવા કરવી છે, પણ તમે કરતા નથી એટલે નવરા નથી થતા. તમે જો કર્યું હોત અને કરવા માંડો, તમે એને બૈરાઓને બધા જો કરવા માંડો તો પાપ કપાવા માંડે, આપોઆપ બધું જે દુઃખ હોય જવા માંડે. નહીં તો તમારા કર્મના ભોગવવાના જ છે ને. પરિવારની સેવા કરો, નથી સત્સંગની કરતા, નથી મંદિરની કરતા, નથી ધર્મસ્થાનની કરતા, તો હવે પરિવારની કરો. શું કરવું એ તમારા હાથની વાત છે. અક્કલ નથી એટલે સમજાતું નથી. ક્યાંય એક હળીના બે ટુકડા ન કરે. અને આમ દર્શનનો નિયમ અમારે પાકવો, સવારે સાંજે આરતીમાં તમે બધા આખું કુટુંબ આવી જાય. હા, સારી વાત છે, આવી જાવ તો. પણ બીજું શું કરો છો તમે? અહીંયા ન આવો તો કોઈ નોંધ લે છે કે આ ભાઈ આવતા નથી તો ખોટ બહુ જો હે, આ ખોટ બહુ જણાય છે, દેખાતા નથી, આપણે કામ કોને ચીંધવું, એ ખોટ પડી ગઈ એવું થાય છે. આપણા મંડળમાં હું તો એમ કહું કે એને તરત ખોટ વર્તાવી જોઈએ. ફલાણા માણસ દેખાતો નથી, નહીંતર આ કરે કોણ? આ તરત કરે. આ જીવરા હોય છે બધા મંડે છે ને, કરવા જ મંડે છે ને કામ. બધું મંડળનું કાંઈ પણ કામ હોય કરવા માંડે. અને અમુક બસ કાંઈક અડે જ છે ક્યાં. તેથી આવે તો ભલે, ન આવે તો ભલે, એની ખોટ શું વર્તાય? એટલે નથી કોઈ કહેતા કે હું વયો જાઉં એનું વાંધો નહીં, પણ મારી મજલિસમાં આ જ્યાં જ્યાં આવી મજલિસ જામે એમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. એમ કે પેલા ભાઈ વિયાઈ ગયા સારું નથી, એમ ભળવું જોઈએ ને, કાંઈક કરવું જોઈએ ને. તો 5 માણસ યાદ કરે કે હા બહુ સેવા કરતા, બહુ ભલા હતા, બહુ સંતોના ઉપયોગમાં આવતા, બહુ મંદિરના કામમાં આવતા. ધબોય નમહા, ઘરમાંથી જ નવરા ન થાય. શું કરવાને? આમાં ભળતા નથી એટલે ના. આપણે હવે વૈદરાજને બધું બહુ સેવા પ્રવૃત્તિનું કામકાજ વધી ગયું, છારોડીનું બધા ક્લિનિકનું કેટલાયનું અઠવાડિયાનું. એટલે નહીંતર 2 માણસો, હીરપ્રાભાઈનું મોટું ક્લિનિક ચાલે, પણ એ 3 વાગે આવી જાય. 2 માણસો ઓલા સાધુ આશ્રમ વાળે ને પોતા કરે, સાફ કરે, એના ઘરના આ વાળે અને સાફ કરે. કરવું જોઈએ. અને કરનારા બહેનો કરે છે, પુરુષો કરનારા ઘણા કરે જ છે. અને અમુક તો એને બેઠાનું પથ્થરનું પાથરીને હંકેલવા તૈયાર નથી. એ આપણે પાથરીને ભેળું કરીએ ભલે. અને પછી કે સત્સંગ બહુ કરીએ છીએ પણ સુખ નથી આવતું. હા, આમાં આવે. સેવક થવું સેવકમાં જ છે. સેવકને હાવ યાદ કરે તો ભગવાને યાદ, સેવકને જ યાદ કરે. બોસ થઈને આટા મારતો હોય કોણ યાદ કરે? એક જણે છે ને ફોન કર્યો ઓફિસે, મેનેજર આવી ગયા. એટલે કે ભાઈ મેનેજર તો કાલે ગુજરી ગયા, કાલે મેનેજર ઓફ થઈ ગયા, ગુજરી ગયા. ઓહો, એમ છે, ઠીક ઠીક. વળી પાછું બીજે દિવસે ફોન આવે, મેનેજર આવી ગયા. અરે ભાઈ તમને કીધું નહીં કે ગુજરી ગયા? અચ્છા અચ્છા, ગુજરી ગયા નહીં, બરોબર છે, બરાબર. ત્રીજે દિવસે પાછો ફોન આવ્યો,
મેનેજર આવી ગયા, અરે ભાઈ તમે તો કેવા છો, તમને કીધું નહીં, 3 દાડાથી તમને કહે છે કે મેનેજર મરી ગયા, રોજ ફોન શું કામ કરો છો? તો કે મેનેજર મરી ગયા એમ તમે જે બોલો છો ને એ સાંભળવાની મજા બહુ આવે છે. કે મરી ગયા એટલો આનંદ આવે છે ને, એટલે હું વારે વારે સાંભળવા માટે ફોન કરું છું. હવે આવા હોય શું કરે કે જેના મોત ઉપર દુનિયા રાજી થતી હોય એવું ન જીવાય. સેવક થવું, સેવક થાય એના ઉપર ભગવાન રાજી, બધા રાજી, અને દુનિયાના દુઃખ પણ ઓછા. પણ કવે હવે કોણ જાણે, કોઈકના એવા ભાગ્ય એવા હોય છે, બુદ્ધિ એવી કે રામ જાણે ને કઈ ઉતરે જ નહીં ખોપડામાં. બહુ મનમુખી લોકો હોય છે. હશે ભગવાન સૌનું મંગળ કરે, પણ સેવકાઈ કરે તો ભગવાન બહુ રાજી થાય. એટલે આપણે સાચા સેવક થાય તો ભગવાન આપે. જે પોતાની પાસે હોય ભગવાનની સેવામાં જોડે તો ખાઈ પીને ધુબાકા નહીં, પણ પછી છેવટે ભગવાનને પમાય. એ સુખ પણ ભગવાનને આપવું છે. એને એ સુખ છે શાનું? કે લોકમાં જેટલું જેટલું મળતું જાય, સાંભળજો, આ લોકમાં જેટલું જેટલું સુખ મળતું જાય એમ એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાતો જાય. એ ભગવાનને વાહ, જેટલું મળે એમ વધારે ને વધારે ભગવાનમાં જોડાય, એ ભગવાનને વાલો.